હલો. સારું, ફરી એકવાર પ્રભુનો પુષ્કળ આભાર માને છે. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. છઠ્ઠી જે વાણી છે આ પ્રમાણે કહે છે કે સંપૂર્ણ થયું. યોહાન 19:30. સંપૂર્ણ કરવા માટે ઘણી બધી મહેનત કરવી પડે છે. ધારો કે આ ચર્ચ છે અને એમાં સફાઈ કરવી છે. જ્યાં સુધી એ પૂરી સફાઈ ના કરે ત્યાં સુધી એને એવું નથી કહી શકતા કે સંપૂર્ણ થયું. અધૂરું છોડી દે, એક ભાગ ઝાડુ મારે, બીજો ભાગ રહેવા દે તો એ સંપૂર્ણ નથી થયું. આવું જ કંઈ માણસના જીવન માટે પણ છે. આ દુનિયાની અંદર બધું અસ્તવ્યસ્ત હતું, એને સંપૂર્ણ કરવાનું છે. હવે સંપૂર્ણ કરનાર કોઈ એવો માણસ જોઈએ કે કોણ એ સંપૂર્ણ કરી શકે. એવા હજારો પરાક્રમી માણસો પૃથ્વી પર થઈ ગયા જેઓ પરાક્રમી કામો કરી ગયા. બહુ જ મહાન માણસો આજે આખી દુનિયામાં તમે જુઓ તો બધી જ જગ્યાએ એ પરાક્રમી જે કામો કરે ને એમને લીધે એમના પુતળા છે, સ્ટેચ્યુ છે. જ્યાં રસ્તા જુઓ કે ગમે ત્યાં જુઓ તો એમના સ્ટેચ્યુ છે, એમના પુતળા ઘરમાં પણ છે. એમના પરાક્રમી કામો હતા, એમણે કર્યા. લડાઈ હોય કે યુદ્ધ હોય કે બીજા અન્ય કામ હોય કે કળા કૌશલ્ય હોય કે શોધખોળ હોય કે પછી બીજા ગમે તે હોય, પરાક્રમી કામો છે એમણે કર્યા, સફળ થયા. પરાક્રમી કામો કરી અને સફળ થયા. પણ એ પરાક્રમી કામો કર્યા પછી છેલ્લે એ મરણ પામ્યા. માણસ એનું મરણ એ નિશ્ચિત છે અને તેથી માણસ એ મરણ પામ્યા. મરણ પામ્યા પછી આજ દિવસ સુધી મરેલા માણસનું કોઈ અસ્તિત્વ નથી. માણસ મરી ગયો એ પછી જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે ત્યારે બધા સજીવન થશે. ન્યાયકાળે બધા ઈશ્વરની આગળ ઊભા થશે, એ આપણે જાણીએ છીએ. પણ જે ત્રીજે દિવસે મરણમાંથી સજીવન થવું એવો આ પૃથ્વી પર આજ દિવસ સુધી એકેય પેદા થયો નથી. એવો કોઈ માયનો લાલ નથી. ફક્ત માયનો લાલ એક જ, મરિયમનો લાલ. હવે આ બહુ જ અઘરી વાત છે સંપૂર્ણ કહેવું કે સંપૂર્ણ થયું. એ બહુ અઘરી વાત છે. છેક જન્મથી લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મરણ પામે છે, એમની કબર પર જાપતો રાખવાનો છે, ત્યાં સુધીની વાત છે. તો ડગલેને પગલે પરીક્ષણો, ડગલેને પગલે ભય, ડગલેને પગલે સતાવણી, ડગલેને પગલે જોખમ, ડગલેને પગલે જાત જાતના પ્રશ્નો એ પ્રભુ ઈસુએ એમાંથી પસાર થવું પડ્યું. શા માટે? સંપૂર્ણ કરવાને માટે. આ સંપૂર્ણ થયું એ શબ્દ બોલવાને માટે 33 વર્ષ સુધી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે બધું સહન કર્યું. કોઈ દિવસ કોઈ જગ્યા એમના માટે સહેલી નથી કે સારી નથી. બધી જ જગ્યાએ 100% જોખમ ભરેલું હતું. અને તેથી કરીને આ સંપૂર્ણ થયું એ શબ્દ બોલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ વધસ્તંભને પસંદ કર્યો. મેં કીધું એમ કે માણસો બહુ જ સરળ રીતે ચાલે છે, નામના કમાય છે, પોતાના પુતળા મૂકી દે છે. એમાં કોઈ એમનો રોકટોક નથી, સતાવણી નથી, મારામારી નથી, સહન કરવું પડતું નથી, વિરોધ નથી. બધા સાથ આપે છે, સહકાર આપે છે, બધું જ કરે છે અને સાથે મળીને આગળ વધે છે. અને એક વ્યક્તિ એ નામ કમાઈ જાય છે અને ત્યાં એનું પુતળું મૂકવામાં આવે છે. જ્યારે પ્રભુ ઈસુને આવું નથી. પ્રભુ ઈસુને સાથ આપનારું કોઈ નહોતું, સહકાર આપનારું કોઈ નહોતું, એમની પડખે ઊભું રહેનારું કોઈ નહોતું. જ્યારે
પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વધસ્તંભ ઉંચકે છે ત્યારે એ વધસ્તંભનું વજન 135 કિલો હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એ વધસ્તંભનું વજન 135 કિલોનું હતું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પોતાનું વજન એ ફક્ત અને ફક્ત 45 કિલોનું હતું. હવે 45 કિલોનો માણસ 135 કિલોનો વધસ્તંભ ઉંચકીને ચાલે, આપણે સમજી શકીએ છીએ કે એને કેટલું દુઃખ પડ્યું હશે, એને કેટલું દુઃખ પડ્યું હશે. આ બધું જે સહન કરવા માટે આ બધામાંથી પસાર થાય ત્યારે જ કહી શકાય કે એ સંપૂર્ણ થયું. કોઈ વ્યક્તિ આ દિવસ સુધી એ સંપૂર્ણ કરી શક્યું નથી. સંપૂર્ણ કરવા માટે મરણ પામવું પડે અને મરણ પામીને ત્રીજે દિવસે અસજીવન થવું પડે. અને તેથી કરીને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવે જોયું, એવે ઘણી બધી જગ્યાએ સવાલો કર્યા 6 અધ્યાયમાં પણ કે હું કોને મોકલું, મારે સારો કોણ જશે. હજકિયલ 22મો અધ્યાય 30મી કલમમાં લખેલું છે કે હું છીલામાં ઊભો રહીને જોઉં કે મારીને કોઈ વચમાં, દેશની વચમાં આવીને કોઈ ઊભો રહે વચમાં. કોઈ ના મળ્યો ઈશ્વરને, કોઈ ના મળ્યો કે જે વધસ્તંભ ઉંચકે, વધસ્તંભનું દુઃખ વેઠે, વધસ્તંભ પર જળાય. આવો કોઈ માણસ ના મળ્યો, આવો કોઈ માણસ ના મળ્યો. પ્રભુએ બધે શોધખોળ કરી કે કોઈ છે, કોઈ હોય તો આગળ આવો. પૂછ્યું પહેલાં આ જગતના લોકોને પૂછ્યું કે છે કોઈ વધસ્તંભ ઉંચકનારો, તો આવો. કોઈ જગ્યાએ કોઈ જવાબ ના મળ્યો. કોઈ એવો સશક્ત હતો જ નહીં કે વધસ્તંભ ઉંચકી શકે. એ વધસ્તંભ ઉંચકવાને માટે ફક્ત અને ફક્ત દેવનો દીકરો પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આ મધ્યસ્થની જરૂર છે. મધ્યસ્થ કહેવાતા બધા બહુ બધા એવા મધ્યસ્થ બની ગયા, પણ એ મધ્યસ્થ નથી. એમણે વધસ્તંભ ઉંચક્યો જ નથી, તેમને દુઃખ વિશે કોઈ ખબર જ નથી. એ સીધે સીધા મધ્યસ્થ બની ગયેલા, પણ એ મધ્યસ્થ નથી. એ મધ્યસ્થ બધા, એ શક્તિશાળી, એ પરાક્રમી મરી ગયા. હવે કશું એમનું અસ્તિત્વ રહ્યું નથી. જો મરણમાંથી સજીવન થાય, મરણમાંથી સજીવન થઈ બતાવે તો કહેવાય કે તમે પરાક્રમી છો. પણ એ ત્યાં જ રહ્યા, મરણ પામ્યા ત્યાં સુધીની સીમિત એ માણસની સેવાઓ બની ગઈ, માણસની સેવાઓ બની ગઈ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ વધસ્તંભ સહન કર્યો. અને તેથી જે કોઈ માણસ સંપૂર્ણ બનવું હોય, માણસે સંપૂર્ણ બનવું હોય તો એણે અવશ્ય એ વધસ્તંભનો ફોલો કરવો પડે. માથીની સુવાર્તા એના 5મા અધ્યાયમાં લખેલું છે. આખો અધ્યાય તમે વાંચો, 5મો અધ્યાય બાળપણના ભાષણમાં, તો પ્રભુએ કીધું કામ કરો, આમ કરો, આ કરો, આ ના કરો, આ કરો, આ કરો. અને છેલ્લી કલમમાં લખેલું છે ત્યારે જો આ બધું કરશો તો જેમ મારો આકાશમાંનો બાપ સંપૂર્ણ છે એવા તમે સંપૂર્ણ થશો. મારે સંપૂર્ણ થવું છે, સંપૂર્ણ થવું છે તો માથીની લખેલી સુવાર્તા અને તેનો 16મો અધ્યાય તેની 24મી કલમમાં લખેલું છે કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવાનો. 0 બની જવાનું, 0 બની જવાનું. હું કંઈક છું, હું કરી શકું છું, આ બધું જ એને સાઈડમાં મૂકી દેવાનું, 0 કરી દેવાનું. જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પહેલાં તો પોતાનો જ નકાર કરી દેવાનો. જો પોતાનો નકાર નથી કરતા તો હું કંઈક છું એવું માણસની અંદર રહેશે, હું કંઈક છું એવું માણસની અંદર રહેશે. માટે પ્રભુ કહે છે કે પોતાનો નકાર કરવાનો અને પોતાનો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ આવવું. માટે દુનિયાનો કોઈ પણ માણસ જ્યાં સુધી વધસ્તંભની પાસે નથી આવતો ત્યાં સુધી સંપૂર્ણ થવું માણસને માટે અશક્ય છે. એ વધસ્તંભની પાસે આવવું જ રહ્યું, એ વધસ્તંભ પર વિશ્વાસ કરવો જ રહ્યો કે ઈસુ ખ્રિસ્ત દેવનો દીકરો છે, ઈસુ ખ્રિસ્ત દેવનો દીકરો છે, તો જ માણસ સંપૂર્ણ થઈ શકે.
સંપૂર્ણ થવા માટે મારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ફોલો કરવા પડે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારે એની પાછળ ચાલવું પડે. ફોલો કરીને મારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આજ્ઞાઓ પાળવી પડે. એના માર્ગમાં ચાલવું પડે. ફક્ત દાન આપવાથી, ફક્ત બાઇબલ વાંચવાથી, ફક્ત નાની મોટી સેવાઓ કરવાથી હું સંપૂર્ણ નથી બની શકતો. સંપૂર્ણ નથી બની શકતો. પણ સંપૂર્ણ થવા માટે મારું પૂરેપૂરું એ સમર્પણ મારે વધસ્થ ઉચકવાનો, દરેક પરિસ્થિતિ અસંજોગોમાંથી મારે પસાર થવું પડે. ત્યારે જ હું સંપૂર્ણ થઈશ. દરેક દિવસ પછી અડધી મુસાફરીમાં અટકી જાય. પ્રભુશ્રીની પાછળ ચાલતા અડધે રસ્તે ગયા અને પછી પાછા ફંટાઈ જાય. અન્ય જગ્યાઓમાં જતા રહે, અન્ય જાતિમાં જતા રહે અને પછી માર્ગ ફરી જાય અને કે હું પ્રભુ ઈસુને, ખોટી વાત છે. પ્રભુ ઈસુને ફોલો કરવા માટે, એની પાછળ ચાલવા માટે અને મરણ પામીને મરણની છેલ્લી ઘડી, મરણના છેલ્લા શ્વાસ સુધી એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જે માણસ મરે છે એ માણસ સંપૂર્ણ બને છે. જો માણસ મરતી વખતે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિશ્વાસી નથી બનતો તો એ સંપૂર્ણ નથી બની શકતો. એક વિશ્વાસી તરીકે માણસ મરણ પામે છે ત્યારે એ સંપૂર્ણ બની જાય છે. અને તેથી સંપૂર્ણ થવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવવો જ રહ્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો જ રહ્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવું જ રહ્યું. માને કે ના માને એ સત્ય છે જ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સત્ય છે. એના સિવાય બીજા કોઈએ એ વધસ્તંભનું દુઃખ વેચ્યું નથી. અને તેથી યશાયા 59મો અધ્યાય અને 16મી કલમથી વાંચો તો ત્યાં લખ્યું કે કોઈ મધ્યસ્થ નહીં, કોઈ નહીં. ત્યારે દેવે પોતાના હાથે તારણ સાધ્યું. એ કોઈ માણસ નથી. ત્યારે પોતાના દીકરાને એમણે મોકલ્યો અને કહ્યું કે હવે આ કામ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરશે. માટે દરેક પરિસ્થિતિમાંથી એ પ્રભુ પસાર થયા. પ્રભુએ દુઃખ વેચ્યું, પ્રભુ મરણ પામ્યા અને વચન પ્રમાણે ત્રીજે દિવસે મરણમાંથી સજીવન થયા. એક તો જાપતો રાખેલો કે આ ઠગ કહે છે કે ત્રીજે દિવસે પાછો ઉઠીશ, તો જાપતો રાખ્યો કબર પર. મારા બેટા હવે બોલો, જાપતો રાખ્યો. કબર પર જાપતો રાખવાથી કશું જ ના થાય. એ તો પવિત્ર દેવનો દીકરો છે, પરાક્રમી છે. અને ત્રીજે દિવસે એ મરણમાંથી સજીવન થયો. એક જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બાપને જમણે હાથે બેસીને આજે મધ્યસ્થી કરે છે. એ સિવાય કોઈનું સાંભળતો નથી, કોઈનું સંભળાતું નથી. ગમે ત્યાં જઈને ગમે ત્યાં આગળ પ્રાર્થના કરી લેવી, હાથ જોડી લેવા, માનતાઓ માની લેવી, ખોટી વાત છે. જ્યાં સુધી પ્રભુ ઈસુના નામે નથી કહેતા ત્યાં સુધી અશક્ય છે કે મારું સાંભળવામાં આવશે અને મારું ભલું થશે અને હું સંપૂર્ણ થઈશ. ક્યારેય નહીં થાય સંપૂર્ણ જ્યાં સુધી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર હું વિશ્વાસ નથી કરતો. અને તેથી સંપૂર્ણ થવા માટે મારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવાનું અને મારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને દરરોજ મહિમા આપવાનો અને મરણ પામતા સુધી મારે તેને વળગી રહેવાનું. ત્યારે જેમ પ્રભુ ઈસુએ કહ્યું કે સંપૂર્ણ થયું, એમ મારે માટે પણ સંપૂર્ણ થશે કે જ્યારે હું દેવના રાજ્યમાં પ્રવેશ કરીશ ત્યારે મારા માટે એ સંપૂર્ણ તેની નિશાની છે. થેન્ક યુ.